નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે ને હું આપની સાથે વૈશાલી પોભારો કરીશું નજર આજના સમાચાર પર। પાનોલી ભરૂચથી ભરૂચના પાનોલી પોલીસ સ્ટેશનના ગૌમાંસના ગુનામાં વોન્ટેડ 2 આરોપીને કંથારિયા ગામ ખાતે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબનાઓ દ્વારા ભરૂચ જિલ્લામાં નાસ્તા ફરતા તથા વોન્ટેડ તથા પેરોલ જમ્પના આરોપીઓને ઝડપી પાડવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા આપેલ સૂચનાના આધારે ભરૂચ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાળાનાઓએ એલસીબીના અધિકારી એટલે કે કર્મચારીઓને ભરૂચ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓમાં નાસ્તા ફરતા તેમજ બહારના જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓની માહિતી એકત્ર કરી આરોપીઓ શોધી કાઢી જરૂરી કાર્યવાહી કરવા માર્ગદર્શન આપેલ છે। જેના અન્વયે પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.કે. ટુરાણી એલસીબી ભરૂચની ટીમ ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન અંગત બાતમીદારથી બાતમી મળી હતી કે પાનોલી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગૌમાંસના ગુનામાં સંડોવાયેલ પિતા પુત્ર હાલ કંથારિયા ગામ ગરીબ નવાઝ કોલોનીમાં હાજર છે। જે બાતમીના આધારે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીવાળા સ્થળેથી પાનોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગૌમાંસના ગુનામાં વોન્ટેડ આરોપી એક આશિક અબ્દુલ જોગ્યાત તેમજ અબ્દુલ સુલેમાન જોગ્યાત નાઓને ઝડપી લઈ બીએનએસએસ એક્ટની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે પાનોલી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યા હતા। રિપોર્ટર હુમેદ સૈયદ, એસડી ન્યૂઝ ગુજરાતી, પાનોલી, ભરૂચ।